કોમેન્ટ્રી ગાઈડલાઈન યુટ્યુબ તરફથી મેલ આવ્યો ને તમને હું બતાવું. આ જા ફોન જોઈ જા ફોન જોઈ જા વલ્લભભાઈ ચડિયા કામ કરે છે ભાઈ. ચેનલ ડિલીટ થઈ ને એને જ ખબર હોય. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો? આપણા બ્લોગ જોતા બધા મજામાં જો. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજના નવા બ્લોગમાં તમારું પર સ્વાગત છે. મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. ને આજે ભાઈ દુઃખદની એક વાત, બહુ ઘટના બની ગઈ છે મારા ઉપર. કેમ કે ઘટના એટલે બહુ ઊંચા લેવલની ઘટના બની ગઈ ભાઈ. મારું ચેનલ ડિલીટ થઈ જવાનું હતું, મને માંડ મેં એને બચાવી લીધી ચેનલ. તો તમે જો આ જીમેલમાંથી મેસેજ આવ્યો, આ મારા હાથમાં ફોન છે ને એવા માટે જ મેં પકડીને બેઠો છું તમને બતાવવા. તો રીઝન એ પહેલે તો આપણે છે ને જીમેલ હે ને આવી ને યુટ્યુબ તરફથી એ વાંચી લઈ. યુટ્યુબ તરફથી મેલ આવ્યો ને તમને હું બતાવું બરાબર ફટાફટ. ને અંગ્રેજીમાં છે ભાઈ, ને કોઈને અંગ્રેજી ના ફાવતું હોય લગભગ તો આશે કદે ફાવતું જ હોય થોડું મારી વારી જોક મારી દીધો ને. આમાં અત્યારે જોક કહેવાનો ભાઈ બહુ દુઃખ થાય છે. આમ જે મેલ આવ્યો ને જે યુટ્યુબ તરફથી બહુ દુઃખની વાત છે. તો આપણે એને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી અને તમને બતાવશું કઈ રીતના મારો યુટ્યુબ ચેનલ જવાની છે ને હવે રહે કે નહીં રહે. જો યુટ્યુબ તરફથી મને મેલ આવ્યો તો વાંચી લેજો. હાય હિતેશ ડાભી સોરી હાય એન્ડ યુ ધસ યુ કવર્ડ ઉડ ટીમ remove your content and ભાઈ આમાં અંગ્રેજી આપણે થોડું નથી ઓલું ફાવે છે એટલે વાંચી જેવું ફાવે એવું. પઢાઈ લિખાઈ में ध्यान लगाओ. તો તમે વાંચી લેજો ભાઈ. પબ્લિક યોર કોન્ટેન્ટ ચેનલ ઓવરવ્યુ ધીસ રિમૂવ ધ ફોલોઈંગ કોન્ટેન્ટ ફ્રોમ યુટ્યુબ. સમજ રહ્યો મારે આ રીતના યાર મેલ આવ્યો. હવે યુટ્યુબ ચેનલ એમ કે કંઈ 3-4 દિવસમાં ચેનલ ડિલીટ થઈ શકે યાર. તમે કંઈક આ યુટ્યુબનું કંઈક તમારી પાસે કંઈક હોય આઈડિયાઝ તો મને જરા કોમેન્ટ કરજો યાર. ને આ 3-4 દિવસમાં આપણે એને બધી મહેનત ફેલ જવાની છે, પણ ગમે એમ કરીને આપણે આ ચેનલ પાછું લેવાનું છે ભાઈ. ડિલીટ થઈ જશે આજે ચેનલ, આજે તો નહીં થશે, 3-4 દિવસની કી છે, ટાઈમ દીધો છે 3-4 દિવસમાં. તમે વાંચ્યું હશે. એ દુઃખની વાત છે ભાઈ. પ્રોબ્લેમ શું હતો ને એ તમને આગળ કહેતો જાય ને આગળ કહી તમને પ્રોબ્લેમ. ચેનલ ડિલીટ થઈ ને એને જ ખબર હોય. બહુ મહેનત લાગે ભાઈ આ વસ્તુ બનાવવામાં અને આખું ફેમિલી બનાવવામાં. તો એને આપણે ફટાફટ મહાદેવના મંદિરે જતા આવી ભાઈ. આજે સવારે, આજે રવિવાર છે, આપણે સોમવારે એને જવું જરૂરી છે, આજે રવિવાર છે ભાઈ. તો જતા આવી ભાઈ. મિત્રો આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે. ઘણા સમયથી આવ્યા નતા મહાદેવના મંદિરે. મેં હાલ તો આજે રવિવાર હતો તો એ મેં કીધું મહાદેવના મંદિરે જતા આવી. કેમ કે કાલ સોમવાર છે, મહાદેવનો વાર છે. આપણે વાર બારનું કંઈ લેવાના કે દેવા ન હોય, જઈ નવરા હોય ત્યાં આવી જવાનું હોય. તો મસ્ત મજાના આપણે પહેલાં પગે લાગતા આવીને પછી બધી પ્રોસેસ ચાલુ કરી દઈએ આગળ. તો પગે લાગતા આવી. જોઈ છે અહીંયા થબેડે છે ફોન અને અહીંયા રોગા બેઠા છે. ચેનલ મારું ડિલીટ થઈ જવાનું છે યુટ્યુબ ચેનલ. ખબર તને કઈ ખબર? કાંઈ જે એને કાંઈ પ્રોબ્લેમ જ નથી, કાંઈ ચેનલ ડિલીટ થઈ જવાનું કાંઈ પ્રોબ્લેમ જ નથી. મહેનત તો મને પડી ને યાર ચેનલ ડિલીટ થઈ જવાની. દુઃખની વાત છે. હવે 3-4 દિવસમાં ગમે એમ કરીને આપણે ચેનલ પાછું લઈ આવવાનું. કોમેન્ટ યાર જરૂર કરજો કઈ રીતના પાછું. તમે મેસેજ છે ને બીજી વાર, અરે ટીંગાઈ જો ચિયા બેન અમારા. જા હું કઈ બોલું બેન? બોલ આમાં બોલ, વાર રહેવા દે. બોલ આમાં બોલજો.
એ ભાઈ હરમાય છે. તો આપણે ચેનલની વાત કરીને ભાઈ હે ને કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો, એટલે હજી હું તમને આગળ કહી, હજી મેં હે ને સરખું રિસેશન નથી કર્યું, અને રિસેશન કરી પછી તમને કહી શું પ્રોબ્લેમ છે ને કઈ રીતના ડિલીટ થઈ જવાની છે ચેનલ. તો દાદા બધા મોજ રહ્યો ભાઈ. હા તો હાઈલે રાખે હું ભાઈ. બેને સાયકલ લીધી ને, નવી સાયકલ. જો પાર્ટી નથી દેતા જીલીબેન, કેમ હવે આમ પાર્ટી દેવી હે? નવી સાયકલ લીધી કે આ મિત્ર કે નવી સાયકલ લીધી? આવજો જોવા, એમ કે આવજો જોવા. આજે નિશાળે નતું જવાનું? રવિવાર હોય એટલે ફોન જોવાના. જા ફોન જોઈ જા ફોન જોવાના રવિવાર હોય. એટલે એક દિવસ જડે ને એટલે હે ને ફોન ની અણી ગંધ ઘટલી ગંધ કીએ ને, એક દિવસમાં થાત બેટરી હા લો કરી નાખે. વાહ ભાઈ વાહ. વાડીમાં જો અહીંયા હે હું હાલે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. એને જ ખબર ના હોય મારી ચેનલ હમણાં સમજી જવાની. પાયલે રાખે ભાઈ, દુઃખની વાત છે, દુઃખની. મિત્રો આપણે વાડામાં જોતા આવી કેટલું પૈતું છે આપણે કડિયા કામ ભાઈ. ઘણા સમયથી હાલે છે ધીરે ધીરે કડિયા કામ. વંડો તો હજી ક્લિયર નથી થયો ભાઈ. સંડાસ બાથરૂમનું કામ ચાલે છે. અહીંયા શું છે? કાચબો. મિત્રો આપણે છે ને રસ્તામાંથી કાચબો મળ્યો, તમને ખબર છે? ઓલો હજી અહીંયા રાખ્યો છે અહીંયા ભાઈ. ભાઈને રમવા દો કાચબા ને ભાઈ, નાનો છે. નદીમાં નાખવો તો ભાઈ ભૂલી ગયા. મહાદેવ ના મંદિર ઓલે ખરે ને ભૂલી ગયા. એટલું ભાઈ તું ભાઈ કામ. વલ્લભભાઈ કડિયા કામ કરે છે ભાઈ. હા, કોઈ કરાવવું હોય તો કહેજો, એડવર્ટાઈઝ કરી દે વલ્લભભાઈ. મિત્રો આપણે નાના હતા ને ત્યાં બહુ સાયકલ આવી ગઈ, અને વળી પાછો આપણે સાયકલ હાંકવાનું મન થયું હતું. આપણે હાંકી લઈએ ભાઈ સાયકલ. જઈ રહી અહીંયા ને આપણે અહીંયા હે ને એવા માટે જ આવ્યા લોકેશને. કોમેન્ટ ના કરતો કોઈ લોકેશન ભાઈ હે ને સારી સારી ગાડીમાં ના મજા આવે, પાછું સાયકલ હાંકવાનું મન થાય. હાંકી છે ભાઈ. આજે ઘણા સમય થઈ ગયા, 4 થી 5 વર્ષ થઈ ગયા છે આપણે સાયકલ હાથમાં નથી એવી ને. તો આજે આપણે ફાઇનલી હાંકી જ લઈએ.